જય માતાજી, જય ગિરનારી મિત્રો। આજે આપણે મહાશિવરાત્રિના મેળામાં આવી પહોંચ્યા છે, જ્યાં આપણે ગિરનાર ઉપર પર્વત ઉપર ચડી રહ્યા છે। તે આપણે વિડીયો જોઈએ, ચાલો મિત્રો। ગિરનાર પર્વત જુનાગઢ અંદર આવેલો છે, જે જુનાગઢ શહેરથી 7 કિલોમીટરના અંતરે ભવનાથ તળેટીમાં આવેલો છે। જે ગિરનાર ઉપર ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયના બેસણા છે, જે તેમની ચરણ પાદુકા છે। મિત્રો, ગિરનાર પર્વત ઉપર ચડવા માટે ટોટલ 9,999 પગથિયા ચડવા પડે છે। અને મિત્રો 5,000 પગથિયા ચડતા જ અહીંયા અંબે માનું મંદિર આવે છે, જે ભવ્ય મંદિર છે, જે ગિરનારના રખોપામાં અંબામાં કરે છે। તમે જોઈ શકો છો, હજારોની સંખ્યામાં પબ્લિક માતાજીના દર્શન કરે છે। અને અહીંયા ટોટલ 3 પહાડ છે। જે પહેલો પર્વત છે અંબે માનો, અને બીજો પર્વત ગોરખનાથજી ધૂણાનો છે, અને ત્રીજો પર્વત છે તે ગુરુ દત્તાત્રેય ગિરનારનો છે। તે આપણે 3 પર્વત આજે જોઈશું, ચાલો મિત્રો। અંબેમાની ટૂંકથી તમે આ જોઈ શકો છો તો ગિરનારનું કુદરતી સૌંદર્ય કેવું સુંદર લાગી રહ્યું છે, જાણે કે તમે સ્વર્ગમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે। તમે જોઈ શકો છો નીચેના દ્રશ્યો કેવા લાગી રહ્યા છે। મિત્રો, ગિરનાર પર્વત ઉપર કોઈ પણ જાતનું પ્લાસ્ટિક લઈ જવાની સખ્ત મનાઈ છે, અને ધૂમ્રપાન કરવાની પણ સખ્ત મનાઈ છે। જો કોઈ પકડાઈ જશે તો તેનો અહીંયા દંડ લેવામાં આવશે। મિત્રો, તમે જે વિડીયોમાં જે મંદિર જોઈ રહ્યા છો તે બધા મંદિરો જૈન દેરાસર છે, તમે જોઈ શકો છો। હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ। હવે આપણે માં અંબેમાના દર્શન કરવા જઈએ। મિત્રો, પણ અહીંયા મોબાઈલ લઈ જવાની સખ્ત મનાઈ છે, એટલે આપણે બહારથી જ માતાજીના દર્શન કરી લઈશું। મિત્રો, અહીં અંબેમાના મંદિરે અત્યારે જે માતાજીની આરતી ચાલુ છે, એટલા માટે અહીં ભીડ એટલી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે હજારોની ભીડમાં શ્રદ્ધાળુઓ માં અંબેમાના દર્શન કરવા આવી પહોંચ્યા છે, જે ઉમટી પડ્યા છે, તમે જોઈ શકો છો। મિત્રો, હવે આપણે બીજા પર્વતમાં જઈએ, જ્યાં ગુરુ ગોરખનાથનો ધૂણો આવેલો છે, જ્યાં ધર્મ પાપની બાણી, પાપ અને પુણ્યની જે બારી આવેલી છે, ત્યાં આપણે હવે જઈએ, ચાલો મિત્રો। તમે જે આ જોઈ રહ્યા છો, જે પાપ પુણ્યની બારી છે, મિત્રો અહીંયાથી લોકો સામેલી સાઈડ પસાર થાય છે, તમે જોઈ શકો છો। આજે અમે જોઈ રહ્યા છો જે પાપ પુણ્યની બારી છે। મિત્રો, હવે જે ગુરુ ગોરખનાથનો જે પર્વત છે, ત્યાંથી ગિરનારનું તમે લાસ્ટ પર્વત જોઈ શકો છો, જે ગુરુ દત્ત ભગવાનની ચરણ પાદુકા આવેલી છે। મિત્રો, અહીંયા ગોરખનાથ પર્વતે આશરે 7,000 પગથિયા જેટલા પૂરા થાય છે, અને અહીંયાથી 3,500 પગથિયા બાકી રહે છે, જે ગુરુદત્ત ભગવાનની ચરણ પાદુકા આવેલી છે। તમે લાસ્ટ પર્વત અંદર ગિરનાર ઉપર ચડી શકો છો। મિત્રો, વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરજો, અને વધુમાં વધુ શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। ચાલો હવે આપણે મિત્રો વિડીયોમાં આગળ વધીએ। મિત્રો, હવે આપણે ગિરનાર પર્વત ઉપર લાસ્ટ જે પર્વત છે ત્યાં ચડી રહ્યા છે, તમે વિડીયો જોઈ શકો છો। જય ગિરનારી, બોલો બોલો, જય ગિરનારી। મિત્રો, આમ તો ગિરનાર પર્વત એની ટાઈમ ખુલ્લો જ હોય છે, પણ મહાશિવરાત્રિનો જે 5 દિવસનો જે ભવનાથ મહાદેવનો મેળો ભરાય છે, ત્યારે અહીં અસંખ્ય પબ્લિક આવે છે। લાખોની ભીડમાં અહીંયા લોકો જોવા મળે છે, અને ગિરનાર પર્વત ઉપર અહીંયા ચડે છે। અને મિત્રો, ગિરનાર પર્વત ઉપર રોપવેની પણ સુવિધા કરવામાં આવી છે, જે ખાલી આવક માટે 400 રૂપિયા ભાડું છે, અને રિટર્નનું ભાડું 700 રૂપિયા છે। જય ગિરનારી, જય ગિરનારી। અને ગિરનાર પર્વતની જે ગિરનારની લીલી પરિક્રમા કરવા લોકો આવે છે, ત્યારે જે કારતક સુદમાં આવે છે, જે પૂર્ણિમા સુધી જે એ 5 દિવસનો જે મેળો ભવ્ય ભરાય છે જે ગિરનાર અંદર, ત્યારે અહીંયા લાખો લોકોની ભીડમાં ગિરનાર ઉપર જે ગિરનાર ગુરુદત્ત ભગવાનના દર્શન કરવા લોકો પણ ત્યારે પણ અહીંયા આવે છે। આજે તમે સામે જોઈ રહ્યા છો જે ગુરુદત્ત ભગવાનની 3 પાદુકા છે, ત્યાં હવે આપણે જવાના છીએ, ચાલો। જય ગિરનારી ભાઈ, જય ગિરનારી, જય ગિરનારી। મિત્રો, હવે આપણે ગિરનારના લાસ્ટ પર્વત અંદર આવી પહોંચ્યા છે, જે ગુરુ દત્તાત્રેય ભગવાનની ચરણ પાદુકા આવેલી છે, ત્યાં આવી પહોંચ્યા છે। જે મંદિર તમારી સામે છે, તમે આ વિડીયોમાં જોઈ શકો છો, પણ મોબાઈલ લઈ જવાની ફક્ત મનાઈ છે, એટલા માટે આપણે બહારથી જ વિડીયો જોઈશું। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો। જય માતાજી, જય ગિરનારી। हेलो हेलो।